અંબે જય ભવાની જય 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 અંબે जय हो। हे चोरिए चढ़िए माथ सोनल कोडिए रमताता हे वरमान बेकी रे गई हे गोपाल ने बचताता हे वरमान बेकी रे गई ब्रह्मचारी देवी दिवस को क्या जाता रहा देवी दिवस को क्या जाता रहा भवानी सायो सन्मुख रहे जो गणेश पंचदेव रक्षा करो तोमा ब्रह्मा विष्णु महेश तो पेला कोने समरिए कोना विषे नाम माता पिता गुरु अपना एलिसे त्रणे नाजना पर गोखलो पण ऊंचो ऊंचो देखाय पण चढ़ता चढ़ता मोड़ी ए मारा मनमा कई कई थाय परम से अम्मा परम से अम्मा तथा परम पूज्य मान्या परम भक्त जीतुभाई एमना धर्मपत्नी एमना मातुश्री एमनु पिताश्री परिवार तथा हीराभाई पुष्पाबेन भानुबेन खूब जला बापाना मां भगवती अम्मावाना परम भक्त वालजीभाई नितिन भाई हमारा भानुबेन सुनीबेन मधुबेन नलिनीबेन तथा शरद पधारेલા भक्तजनों निहारिकाबेन सल्लाबेन खरेखर पूज्य मानी कृपाथी આજે દીપ્તિબેન રમેશભાઈ શારદા ભાભી દરેક પરમ ભક્તો પૂજ્ય માની કૃપાથી પૂજ્ય મામાની દયાથી સુભાષભાઈ અનિલભાઈ પ્રવીણભાઈ રેખા ભાભી પૂજ્ય માની કૃપાથી આજે કેટલો બધો આનંદ થાય છે કે પૂજ્ય માની કૃપાથી પૂજ્ય માની દયાથી સત્સંગનો ખૂબ જ લાભ મળે છે
કોઈના પણ ઘરે જઈએ, એક ઘરમાં મંદિર જોવા મળે છે, બીજી બાજુ સત્સંગ જોવા મળે છે. અહીંયા તો ઘર ઘર મંદિર છે, ઘર ઘર મંદિરો. હા, શું ભક્તોના ઘરમાં સેવા છે, શું મંદિર છે, અને શું ભક્તોનો ભાવ છે. તો આટલા દિવસ તો હું કોઈ અહીંયા કોઈના ઘરે નથી જતી, મને ટાઈમ જ ન હોય જવાનો. ખબર છે બધા ભક્તોને સેવા પૂજા ધ્યાન યોગ સાધના દોડા દોડી ચાલુ છે, પણ આમને કોઈના ઘરે જવું કે આ કે તે કે. આજે કેટલા વર્ષથી બોમ્બે નથી આવી, કેટલા ગુજરાત, કેટલું ટેન્શન, બસ ત્યાં 8 વર્ષથી લંડનમાં આવવાનો યોગ મળે. અહીંયા તો ખબર નહીં ભગવાન જાણે શું છે, ટાંક્યું ટકતો નથી. બધા કે મારે થાકી નથી જતા, મને કઈ ખબર ન થાક કોને છે કે શું નિંદર છે કે શું, મને કઈ ખબર જ નથી. આજ રાજનાશ્વરીમાં ગયા હતા, સવારે 4 વાગે સલાહબેનના ઘરે આવી. સલાહબેન બિચારી આખી રાત વાત જોઈ બેઠા હતા. મેં એમને કીધું, સલાહબેન તમને આખી રાત ઉજાગરો થશે, ભલે થાય એમાં વાંધો નહીં. કે સવારના 4 વાગ્યા સુધી એમને બિચારા બેસી રહ્યા, એટલી વાત જોઈ અમારી. સવારના 4 વાગે આવ્યા, હું એમના ઘરે આવી. અમે પછી કેટલી વાર સુધી તો બેઠા, સત્સંગ કર્યો. પછી 5 લગભગ 5 વાગે આરામ કર્યો. તો અમારા મને અંદર પણ આવી ગઈ માની કૃપાથી સર. પણ તો સવારના એમ કે એમ ફ્રેશ કે આખી રાત આરામ કરીને ઉઠીશું એવું મને લાગ્યું. ઠેકાણું બદલે ને મને કઈ નિંદર ના આવે. બોલો, અહીંયા તો જ્યાં સો ત્યાં ઢગલી. ખબર નહીં ભગવાન જાણે શું છે. એમાં ક્યાં જાઉં તો મને નિંદર ના આવે, ઠેકાણું બદલે મને નિંદર ના આવે. આમ કે બેસી રહું, જાપ કરું પછી માના. અહીંયા તો જેના રોજ ઘર બદલે મારો. આજે 20 દિવસ થયા લગભગ મને આવીશું, પણ 20 દિવસ 20 ઘર થયા. બિલાડી તો 7 ઘર બદલાવે, બિલાડી 7 ઘર બદલાવે, પણ 20 ઘર બદલાવે. મને એમ ના લાગ્યું કોઈના ઘરે પડો કે નિંદા ના આવી, કે મને કોઈ કંટાળો આવ્યો, કે મને ક્યાં ન ગમ્યું, કે ના, બધી જગ્યાએ મને ગમે. બધું બરાબર હોય તો ગમે તો સાલ જ નથી. ખરેખર બહુ તમારો ભાવ ને પ્રેમ લાગણી એટલી છે ને કે હમણાં તો ના બોલ્યા, પણ જિંદગી ભર નથી બોલાતું. ત્યાં ભલે વર્ષિતામાં હું છું તો તમને બહુ યાદ કર્યા કરું છું. તમારી ભક્તિ લાગણી સાચો પ્રેમ સતત યાદ આવ્યા કરે. ને મહાભક્તોના કામ પણ એવા કરે છે, એટલા બધા મહાભક્તોના કામ કરે છે. એક ગઢશીશાની બાજુમાં એક ગોણિયાસર ગામ છે. એક કચ્છના રણમાં એક નાનું ગામ છે. અહીંયા એક આંધળો સંગ લઈને બધા લોકો સાથે જતા હતા. સંગ લઈ અને હિંગળાજના દર્શન કરવા માટે જતા હતા. ત્યાં એક આંધળો હતો. સંઘમાં આંધળો હતો, એ બિચારો ચાલી શકતો ન હતો. બધા લોકો એને ઘરે બહાર પકડીને એને લઈ જતા હતા. તો હિંગળાજ માનું સ્થાન તો બહુ દૂર હતું. તો એને એમ થાય છે કે હા, આટલું બધું દૂર છે, કેવી રીતે ત્યાં જઈશ. બધા લોકોને એના માથે એમ થઈ જાય છે કે હવે આ ચાલી પણ નહીં શકે અને આ બહુ જ અમને પરેશાન કરશે. અમે બધા એને મૂકી જઈએ અને અમે ચાલતા થઈ જઈએ. રસ્તામાં એને જ્યાં એક નદીનો તળ આવે છે, ખાડા ટેકરા ઝાડી વાડી, ત્યાં કને એને કે છે ચાલ હવે આપણે સુઈ જઈએ બધા. તો બધા ત્યાં કને સુઈ જાય છે. હવે આ લોકોના પેટમાં, બધાના પેટમાં પાપ હતો, પણ આંધળો હતો ને એને બિચારાને એમ નતું કે મને આ લોકો મૂકીને હાલ્યા જશે. હા, એમને કે ચાલો આપણે બધા આરામ કરીએ, બધા બહુ થાકી ગયા છે, લાંબે રસ્તે જવું છે, આપણે બધા આરામ કરીએ. બધા આરામ કરે છે. તો બિચારો આંધળો તો એ થાકેલો ચૂકેલો હતો, બિચારો સુઈ જાય છે. અને બધાને લાગ્યું કે એ બધા જાગતા હતા. બધાને એમ થયું કે આને નિંદર આવી ગઈ છે, ચલો એટલે આપણે બધા એને છોડીને જતા રહીએ. ગાઢ જંગલમાં ઘટાડૂર ઝાડીઓ,
એમાં એને બિચારાને છોડી અને એ માં હિંગલાજ પાસે ચાલતા ચાલતા જાય છે. 2:30 વાગ્યા, 3 વાગ્યા, 3:30 વાગ્યા, તો એને એમ થયું કે 4 વાગે જવાનું હતું ને, તો 3:30 વાગ્યા છે એટલે ઉઠી જાઉં. તો 3:30 વાગ્યા એટલે ઉઠ્યો. ઉઠી અને બધાને બૂમ પાડે છે. જેને જેના નામ હતા ને એ નામથી બધાને બૂમ પાડે છે. નામથી બધાને બૂમ પાડે છે તો કોઈ પણ બોલતું નથી. હા, એને કઈ ગયા હતા કે તું આ બાજુ જઈશ તો કાંટા છે, આ બાજુ જઈશ તો ઝાડી છે, આ બાજુ જઈશ તો ખાડો છે. તું ક્યાં જાય ઉઠે ને તું ક્યાં જતો નહીં, એક સ્થાનમાંથી તું એમને ઊભો રહેજે અથવા તું બેસી રહેજે. બિચારો ઉઠ્યો અને તરત છે ને તે બૂમ પાડે છે, તો કોઈ એને જવાબ નથી દેતું. તો બિચારો થોડુંક સુધી આમ હાથથી જુએ છે, ત્યાં કોઈ પણ હોતું નથી. હા, ત્યારે એને એમ થઈ જાય છે કે હા, આ લોકો તો મને બધા મૂકી આમ બધા છોડી અને ચાલ્યા જાય છે, ચાલ્યા ગયા છે. હવે એ શું કરે છે કે માના નામથી માનું નામ લઈ અને એ પુકાર કરે છે કે માં 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 માં, એક તાર બોલે છે. માં 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 એકદમ એક તારથી બોલે છે. એકદમ માને એકદમ એટલું બધું પોકારે છે ને, ત્યારે માને સાક્ષાત દર્શન આવે છે. બેટા, તારે જે માંગવું એ માંગ, શું જોઈએ તારે? કે માં મારી આંખો નથી, હું આંધળો છું, બધા મને છોડીને હાલ્યા ગયા છે. માં મને કાંઈ દેખાતું નથી, માં હું આંધળો છું. તો માં કીધું મારા દર્શન કર કે તારી હમણાં જ આંખો આવી જશે. તો આમ કરીને આમ આંખો ખોલે છે. તો માં કે દર્શન થાય છે? તો કે માં હજી મને બરાબર દર્શન નથી થતા. તો માના ગળામાં આમ ઠુમરાની માળા હતી. જેમ શંકર ભગવાનની રુદ્રાક્ષની માળા હોય છે, તુલસીની માળા હોય છે, એવી રીતે એમના માના હિંગલાજ માના ઠુમરા આવે છે. ઠુમરા, એ ઠુમરાની માળા માના ગળામાં હતી. તે માં તરત ગળામાંથી ઉતારી અને એને આપે છે. કે તને નજર નથી પડતી? તો કે ના, કે લે આ ઠુમરાની માળા છે ને, તો એને હું તને આપું છું, તો ખાલી એને આમ કર. એટલે એ છે ને આમ કરીને આમ કર્યું, આમ કરીને આમ કરીને આમ કરે છે. એટલી વારમાં દિવ્ય ચક્ષુ એને આવી જાય છે, એની આંખો આવી જાય છે. આહા, એની આંખો આવી જાય છે ને તો તરત એટલું એ ખુશ થઈ જાય છે. એને એમ થાય છે કે હું શું કરું, હું કોને કહું, ગામમાં જઈને વાત કરું. એ ગામ ગોણિયાસર છે, અહીંયા 10 મિનિટનો રસ્તો છે. ત્યાં જઈને બધાને કહે છે કે ચલો જલ્દી ચાલો તમે, કે મને માએ આંખો દીધી છે, મને માએ આંખો દીધી, માં ત્યાં પ્રગટ થયા છે, તમે જલ્દી દર્શન કરવા માટે હાલો કે. એટલે ગામના 5 નાથના 5 જણાને બોલાવી આવે છે. 5 જણાને બોલાવીને આવે છે અને બધા માના દર્શન કરે છે. બધા પૂછે છે તમે માં ક્યાં માં છો? તો કે હું આશાપુરા છું. અરે તમે ક્યાં માં છો? તો કે હું હિંગળાજ છું. કે હું માં તમે હિંગળાજમાં છો? તો કે હા હિંગળાજમાં છું. તો કે તમે હિંગળાજમાં છો, પણ માં અમે તમને હિંગળાજમાં નહીં કહીએ. કે કેમ? તો કે તમે એને આંધળાને આંખો આપી છે, તમે આંધળાને આંખો આપી છે ને એટલે તમે માં એની આસ્થા પૂરી કરી છે, તમે એની આસ્થા પૂરી કરી છે ને એટલે માં તમને અમે આશાપુરામાં કહેશું. એટલે આશાપુરામાં ત્યાં પ્રગટ થયા અને બહુ વર્ષો, હજારો વર્ષોનું સ્થાન છે ત્યાં. તમે ગઢશીશા આવશો ને તમે ટાઈમ હશે ને તો તમને ક્યારેક આપણે જશું, માનું છે વોકમ. તો એ ગાઢ જંગલમાં માં આશાપુરાનું સ્થાન છે અને હજારો વર્ષોનું સ્થાન ત્યાં કને છે. માનો બહુ જ મહિમા છે, માને બહુ જ મહિમા છે. કેટલા ભક્તો ત્યાં આવે છે. અને આપણા અમ્મામાં અને જ્યારે આપણે ફાગણ સુદ 30 મારી વર્ષગાંઠ હોય છે ને ત્યાં આપણે ગઢશીશામાં ઉત્સવ કરી અને પછી ત્યાં મા પાસે જઈએ. બધા ભક્તો અમ્મામાં તરફથી પ્રસાદ લે, બધા ભક્તો અમ્મામાં તરફથી ગામ ધુઆમંદ થાય, માં અમ્મામાં ધુઆમંદ કરે અને બધા ભક્તો માનો પ્રસાદ ત્યાં કને લે છે. અને એ ગુરુ પૂર્ણિમાના યા શરદ પૂર્ણિમાના માનો પાઠ ઉત્સવ ગઢશીશામાં દર વર્ષે ઉજવાય છે. શરદ પૂનમ ઉત્સવ ઉજવાય છે
અને બીજે દિવસે એ કુળદેવીએ બધા જેટલા ભક્તો હોય એટલા વાહન લઈ બધા સાથે જઈએ ત્યાં માનો પ્રસાદ બધા ગઢશીશામાં પૂજા મામા તરફથી બનાવી અને લઈ જવામાં અને આખું ગામ જમે અને જેટલા 7-8 ગાડી જેટલી ગાડીઓ હોય એટલા બધા ત્યાં માને ત્યાં પ્રસાદ લે અને એ માનો મહિમા બહુ છે. આપણે ગઢશીશાનું મંદિર થયો આટલું બધું થયું છે માં બધું ત્યાંથી જવાબ આપે કે તમે આમ કરો કે આ મંદિર બનાવો. અમે કોઈ બ્રાહ્મણ કે જ્યોતિષને હજી સુધી કાંઈ માનો આદેશ મળે છે એ પ્રમાણે માની કૃપાથી અને માની દયાથી આજે ગઢશીશા એક ગામમાંથી એક મોટું ધામ બની ગયો છે. કેટલા ભક્તો ક્યાં ક્યાંથી મા પાસેથી આવે છે. માનો તો મહિમા એટલું બધું છે કે વર્ણન ન કરી શકાય. ગઢશીશામાં જ્યારે મંદિર થયો ત્યારે માના જમીનમાંથી સ્વસ્તિક, ત્રિશુલ, સાધ્યા, સ્ફટિક, અર્ધનારેશ્વરી, સોપારી એવી બધી વસ્તુઓ માના એમાં મંદિરમાંથી નીચેથી પાયા ખોદવામાંથી નીકળી હતી. ને માનું નિશાન માના મંદિર જ્યાં અત્યારે અમ્મામાં બિરાજ્યા છે ને ત્યાં માનું મંદિર થયું છે. ત્યાંથી બધા નિશાનો મળ્યા છે. જમીન તો આણંદમાં આપી હતી, મંદિર તો આણંદમાં બનાવવાનું હતું. માએ કીધું ના હું જ્યાં નિશાન આપું ને ત્યાં મારું મંદિર બનાવશું. મંદિર રોજ નિશાન ગોતવા જઈએ. હું ને મારા મમ્મી રોજ મંદિરમાં નિશાન ગોતવા જઈએ બાને મેં, પણ નિશાન ક્યાંથી મળે નહીં. માં કે જાઓ સાતમા દિવસે તને નિશાન આપીશ કે 7મા દિવસે સ્વસ્તિક, ત્રિશુલ, સાધ્યા, સ્ફટિક, અર્ધનારેશ્વરી, સોપારી કેટલી વસ્તુ અંદર પાયામાંથી મળી. અને માં ગુરુદેવને બોલાવી અને ગુરુદેવના હાથે મંદિરનો ભૂમિ પૂજન થયું. આજે વર્ષો વીતી ગયા અને માનો મંદિરનો કેટલો મહિમા છે. કેટલા ભક્તો ક્યાં ક્યાંથી બધા આવે છે કે એનું વર્ણન ના કરી શકાય. સત્સંગ, સંત સમાગમ અને શાસ્ત્ર ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોય છે. आज रात में हे गंगा तो कहाँ से आई उनका पता बता दे. आज मैं जलाराम बापा मंदिर में गया रात गुरुवारे मंडल में આજે લતાબેન ને અતારાબેન ને લતાબેન ની બધી બહેનો આપણે ચંદનબેન ને કેટલી બધી બહેનો આજે કેટલા બધા ભક્તો ત્યાં કેટલું સત્સંગ કર્યું. બહુ જ આનંદ થયો. ગંગા તું કહા સે આવી ઉનકા પતા બતાવે. આપણે ભાઈ પેલા ભાભી ઓફ થઈ ગયા ક્યાં ભાઈ હતા સૂર્યકાંતભાઈ, એમના મિસિસ પણ એ ભજન બહુ સરસ બોલતા હતા. અને ગઢશીશા આવી એમને ઘરે ગયા અને આખી કેસર ગઢશીશાની બતાવી હા શું એને ભજન કર્યા છે ને શું એને એ કર્યું છે. ખરેખર માને પ્રાર્થના કરી એમનો આત્મા પૂજ્ય માની સાનિધ્યમાં છે અને ખૂબ મમ્મામાં એને ભક્તિ આપીને પૂજ્ય માના સાનિધ્યમાં રાખ્યા છે. પૂજ્ય માને એ જ પ્રાર્થના કરીએ છીએ. આજે સત્સંગ, સંત સમાગમ અને શાસ્ત્ર એ જ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. જેટલું બને એટલું સ્મરણ કરવાનું, જેટલું બને એટલું જાપ કરવાનું, યોગ સાધના કરવાની. આપણે વારે ઘડી આ પ્રશ્ન લઈએ છીએ શાના માટે કે નહીં રોજ કહેવાથી ક્યારેક આપણા હૃદયમાં ઉતરી જાય છે. ને માણસો ભરસા બહુચર માના સ્થાનમાં એમના માના કુકડા કોક લઈ ગયો, કોક ચોરી કરી ગયો કુકડાને. કુકડાને ચોરી કરી ગયો માના કુકડા આમ બધા કુકડા બોલતા હતા. કોઈ કુકડા લઈ ગયો નાના આશ્રમમાંથી, કોઈ કુકડા લઈ ગયો. ગોતા ગોત કરે, કુકડા મળે ને બહુ જ ગોતી તો કુકડા ન મળે. ક્યાં ગયા કુકડા, ક્યાં ગયા? ઓને પૂછ્યું કોઈ ના કે કુકડા. રાત થઈને રાજાના પેટમાં કુકડા બોલ્યા. રાજા લઈ ગયો કુકડા ને કુકડાનો ભક્ષ કર્યો. કુકડા લઈને કુકડાનો ભક્ષ કર્યો. એ કુકડા મળે જ નહીં. પોતા રાત સવારે કુકડા રાજાના પેટમાં કુકડા બોલ્યા. એ કરીને કુકડાને પાછા માના ધામમાં મૂકી ગયા વિધિ બધી કરીને, અને કુકડા માના ધામમાં પાછા મોકલી ગયા. હા, કેટલા માએ વર્ષા પૂર્યા છે. આજે મહિષાસુરનો સંહાર કર્યો, ચંડમૂળનો સંહાર કર્યો, સુમનો સંહાર કર્યો, રક્તબીજનો સંહાર કર્યો. દેવો અને દાનવોના બધાના યુદ્ધ ચાલ્યા જ કરે છે. અત્યારે પણ ચાલે જ છે ને. જો ને આ બધું શું છે અત્યારે જ્યાં જો આ બધું સંભળાય છે. આપણે કેટલું બધું સાંભળીએ છીએ. હમણાં 2-4 દિવસ પહેલા આપણે બધું સાંભળ્યું. આ શું થઈ રહ્યું છે કઈ ખબર પડે છે? આ દેવ ને દાનવો
દેવ ને દાનવોના યુદ્ધ ચાલુ જ છે, પરંપરાથી ચાલુ છે. બસ માને પ્રાર્થના કરીએ કે માં બસ જ્યાં દેવી ભાગવત વંચાય ને, રામાયણ થાય છે, શિવ પુરાણ વંચાય છે, શ્રીમંત ભાગવત પણ વંચાય છે. જયારે દેવી ભાગવત ગામડે ગામડે જાગશે, દેવી ભાગવત જયારે વંચાશે ને, દેવી ભાગવત જગદંબાનું જાગૃતિ થશે ને, જયારે દેવી ભાગવત ગામડે ગામડે વંચાય તો અસુરોનો નાશ થશે, તો અસુરોનો નાશ થશે અને દેવોનો અને માનવોનો અને ભક્તોનો જે જયકાર થશે. એટલે જ કહે છે કે બસ દાનવો તો ઘણા તમને વિઘ્ન કરશે. આજુ અત્યારે આબુ માઉન્ટ ઉપર જયારે દેવો બધા યજ્ઞ કરે ને, તે બધા મોટો કુંડ ઘીનો ભરી રાખે. એટલો વિશાળ કુંડ જયારે આબુ માઉન્ટ જાવ ત્યારે જોજો તમે, એટલો મોટો કુંડ ઘીનો ભરી રાખે. હવે ત્યાં અસુર આવીને બધું ઘી પી જાય, અસુરો આવીને બધું ઘી ત્યાં ગાને પી જાય. પછી ઘી પી જાય તો સવારે બિચારા દેવો યજ્ઞ કરવા માટે આવે તો એમાં કુંડમાં ઘી ન હોય. તો એ કે હવે શું કરવાનું? પછી દેવો કે હવે આપણે ચોકી કરશું કે કોણ અહીંયા કને આવીને રોજ ઘી પી જાય છે, આવડું બધું કે છે. તો એ ત્રણ એ છે ને, એ દેવો ત્યાં કને એને ચોકી કરવા માટે આવે છે. જયારે ચોકી કરવા માટે આવે છે ને, તો ત્રણ અસુર આવે છે. ત્રણ અસુર આવીને બધું એ ઘી પી જાય છે. તો એને કીધું અસુરોને, દેવોએ કે અમે તારું સવાર કરી નાખશું, કારણ કે નહીં તો તમે આ બધું કેમ યજ્ઞ કરવા નથી દેતા, કે તમે આ બધું ઘી અમારું પી જાવશો, યજ્ઞ માટે રાખ્યું છે અમે તે. તો કે દેવોને એમ થઈ ગયું કે હવે અમે એને મૂકશું તો એ બધાને બીજાને મોકલશે. એને પૂછે છે કે હવે તમારે શું ઈચ્છા છે, તમારે જવું છે કે તમારે અહીંયા રહેવું છે કે તમારે શું કરવું છે? તો દેવો કે ઓલા અસુરો કે છે કે હવે અમે ત્રણ પાડા થઈને ઉભા છે, ત્રણ પાડા થઈને ત્યાં આગળ હવે રક્ષા કરે છે. એ કે અમે જશું તો બીજાને મોકલાવશું, એના કરતા અમે અહીંયા રક્ષણ કરશું. હવે કોઈ અસુર અહીંયા ન આવી શકે. એના દેવોના દર્શન થયા ને, એની બુદ્ધિ એકદમ બદલાઈ જ ગઈ. તો એ દેવો બધા ત્રણેય અસુરો એ અત્યારે પણ રક્ષણ કરી અને ત્યાં ત્રણેય જણા એ લોકો ઉભા છે. અત્યારે પણ ત્રણ પાડાના સ્વરૂપમાં અસુરો ત્રણ ત્યાં કને ઉભા છે. હા, કેટલું બધું એ છે કે આપણે દેવોનું વર્ણન કરીએ ને તો વર્ણન ન કરી શકાય. જીવન સફળ બનાવવા માટે બસ જપ કરો, યોગ કરો, સાધના કરો, ધ્યાન કરો. ધ્યાન કક્ષાએ ધ્યાનથી વધારે જાગૃતિ થાય છે. ધ્યાન કરીને આપણે બસ પદ્માસની વારી અને હાથ એક કરી આમ કરી અને તમે બેસી જાઓ. અડધો કલાક બેસો, થોડી વાર ત્રાટક કરો. ત્રાટકથી પણ એટલા બધા દર્શન થાય ને કે દીવો આપણે પ્રગટાવીએ, જ્યોત પ્રગટાવીને જ્યોતની સામે આમ જોયા જ કરીએ. આમ નજર જેટલી વાર નજર પડે એટલી વાર નજર આમ સ્થિર ને સ્થિર હોવી જોઈએ, આમ ને આમ જ હોવી જોઈએ. તેમ કરતા ધીમે કરીને આમ કરે, એકદમ આમ ના કરી નાખવાનું. દીવો પ્રગટાવી નિરાશામાં જોતા આમ કરી અને પછી તમે ધ્યાનમાં બેસી જાઓ ને, એ ધ્યાન તમને અગમ નિગમની જગ્યાઓ બતાવી દેશે, કઈક લોક બતાવી દેશે, કઈ દેવોના દરબાર બતાવી દેશે, કઈ દેવીઓના ધામ બતાવી દેશે, કઈક ઋષિ મુનિઓના સ્થાન બતાવી દેશે. અને આપણા તો દેવો દેવીઓ કેટલા બધા છે કે 64 દેવીઓ, 33 દેવતા, કાળ ભૈરવ, બટુ ભૈરવ, નર નારાયણ, આદિ નારાયણ, વેદ નારાયણ, બદ્રી નારાયણ, જોગી, જતી, સતી, ઋષિ મુનિઓ, તપસ્વીઓ, આકાશ, પાતાળ, પૃથ્વી, વાયુ, પવન, તેજ, ગંગા, જમના, કાશી, મથુરા, ગોમતી, કાવેરી, તાપી, નર્મદા, ભાગીરથી, માનસરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર, પુષ્કરરાજ, ઇન્દ્રલોક, સૂર્યલોક, ચંદ્રલોક, બ્રહ્મલોક, દેવલોક, માનવલોક, પિતૃલોક, નવનાથ, નવકુળ નાગ, નવનારાયણ, નવ પરમહંસ, નવદુર્ગા માત, સૂર્યદેવ, ચંદ્રદેવ, મંગળદેવ, બુધદેવ, ગુરુદેવ, શુક્રદેવ, શનિદેવ, રાહુદેવ, કેતુદેવ, મત્સન્નનાથ, ગોરખનાથ, કાનિકનાથ, જાલંધરનાથ, ચૌરંગીનાથ, ગૃહનાથ, અડબંગનાથ, સરપટનાથ, નીલવતીનાથ, કવિનારાયણ, હરિનારાયણ, અંતરિક્ષ નારાયણ, પ્રબુદ્ધ નારાયણ, પીપલાનાથ, ધ્રુમદ નારાયણ, અવિયોતનાથ, સમસનાથ, કરભાજક નારાયણ, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, પુષ્માંડા,
कालरात्रि, चिन्मस्तका, महाकाली, माँ लक्ष्मी, माँ सरस्वती, श्री कृष्ण परमहंस, सनकादिक, प्रहलाद, अमरीश, दत्तात्रेय, ऋषभदेव, जड़भरत, व्यास, એટલા બધા દેવી દેવતા છે કે ભારતમાં સરોવર કેટલા? બોલો, ભારતમાં સરોવર કેટલા? કેટલા? 4. માન સરોવર, બિંદુ સરોવર, નાના સરોવર ને પંપા સરોવર. ભારતમાં ઋષિ કેટલા થયા? 9 લાખ. 9,000. 9 લાખ. ઓ એમ ખાલી 1000. બરાબર. પછી 9 લાખ. બરાબર. ભારતમાં ઋષિઓ 88,000 ઋષિઓ થઈ ગયા. 88,000 ઋષિઓ ભારતમાં થઈ ગયા. 17 ઋષિઓ પણ ભારત વશિષ્ઠાની બાજુમાં અડધો કલાક લગભગ રસ્તો છે, ત્યાં 17 ઋષિઓનો સ્થાન છે. અરુંધતીમાં અને 17 ઋષિઓ ત્યાં બેઠા છે. એ હજારો વર્ષોનું સ્થાન છે ત્યાં પણ. અને કચ્છ છે ને એ બહુ મહાન સંતોની ભૂમિ છે. 4 સરોવર અને 88,000 સંતો. કેટલા સંતો અત્યારે ભારતમાં છે? જો નિંદર આવતી હોય તો મને કહી દેજો, મારે પૂર્ણાવતી કરો પ્રોગ્રામ ની પછી. લાગે એવું છે કદાચ. કેટલા સંતો છે? પેલા કોઈક બોલ્યું હતું ઋષિઓનો. હવે જયારે સંતોને બોલવાનું આવે ત્યારે ઋષિઓને બોલી ગયા, ને સંતોને બોલવાનું આવે તો અહીંયા જય સિયારામ. હા, 9 લાખ સાધુ. 9 લાખ સાધુ અત્યારે ભારતમાં. બીજા તો સંતો કેટલા છે એનો તો કોઈ વર્ણન ન કરી શકાય, પણ ભારતમાં તો ગામડે ગામડે સંતો છે. પણ 9 લાખ સાધુ તો છે કે ગુફાઓમાં અને આવા ગઢાટૂર ઝાડીઓમાં કે એમાં ક્યાં ને ક્યાં એ લોકો તપ કરવા માટે બેઠા છે. પાવાગઢની પહાડ જુઓ ને એમાં કેટલા સંતો બેઠા છે. નારાયણ સરોવર તમે જાઓ તેમાં કેટલા ગુફાઓમાં સંતો બેઠા છે. હરિદ્વાર જાઓ, તમે ઋષિકેશ જાઓ, તમે વૃંદાવન જાઓ, તમે ગોકુળ જાઓ, તમે મથુરા જાઓ, તમે બદ્રિકેશ્વર જાઓ, તમે ઉત્તરકાશી જાઓ, ગમે જગ્યાએ જાઓ, તમે ગીરમાં જાઓ, ગીરમાં પણ કેટલા સંતો પડ્યા છે. કઈક સંતો બેઠા છે કે જે આખું બધું ટકાવી રહ્યા છે, આખા વિશ્વને ટકાવી રહ્યા છે. એટલું બધું તપ છે ને સંતોને, એટલું તપ છે ને કે આ બધું આપણને બધાને એ ટકાવી રહ્યા છે. નકર આપણું શું થઈ જાય. અને હવેનો સમય જે આવે છે ને એ પણ બહુ વિકટ આવે છે. સંતો તો તપ કરી કરી કરે છે ને કરતા જ રહેશે. કે સંત બીજ પલટે નહીં, ભલે યુગ જાય અનંત, પણ ઊંચ નીચ ઘેર અવતરે તોય સંત ના સંત. સર્વ તરુવ સંત જન ચોથા વર્ષે મેં પરમાર્થ ને કારણે જેને ચારો ધર્યા છે. એ તો એનું જે કામ છે ને કરતા જ રહેવાના છે. એક સંત બિચારા સ્નાન કરવા માટે ગયા છો, એ વીછી બિચારો પાણીમાં અંદર અંદર જતો હતો. તો સંતે વીછીને બહાર કાઢ્યો. બિચારા એક બિચારો ત્યાંનું પાણીમાં બિચારા બહાર કાઢ્યો. તો વીછીએ વળી ડંખ દીધો એને. વળી ડંખ લઈને વળી પાણીમાં હાલ્યો ગયો વીછી. બીજી વાર સંતે કાઢ્યો, વળી ડંખ દીધો, વળી ત્રીજી વાર સંત એ લોકો પાણીમાં હાલે ગયો, વળી સંતે કાઢ્યો. હા કે તું ભલે મને ડંખ દીધા જ કર કે છે, હું તને નથી છોડવાનું કે. સંતે એટલું બધું એને કીધું. એક સંત બિચારા ઘાટ જંગલમાં બેઠા હતા. તમારા જેવા કોઈક હટે મજબૂત આવી ગયા ને એ બિચારા કોઈક સંતને ઠંડી બહુ લાગતી હતી એને સાલ ઉડાડી ગયા. સંત બિચારા ગુફા આમ ધ્યાનમાં બેઠા હતા, કોઈક આવીને એને સાલ ઉડાડી ગયા. તો એ સાલ ઉડાડી ગયા ને તો બીજા કોઈક ભાઈ જતા હતા બાજુમાંથી, તો એ સાલ ઉતારી ગયા. એ સાલ બિચારા ઉડાડી ગયા. એક જણા બીજા કોઈ ખાતા યા સંત ધ્યાનમાં બેઠા, એને ક્યાં ખબર પડે, ઉતારી ગયા.
સંત બધા મારી જેમ જોતા હતા ધ્યાનથી. સંતે કીધું, પછી ઉઠ્યા, ધ્યાનમાં ઉઠ્યા તો કોને કે તું ઓઢાડતો જ રહે છે, કોને કે તું ઉતારતો જ રહે છે. આવું કામ છે કે હું તને તારવાનું કામ કરું છું. સંતે કીધું તું ભલે મને ડંખ દીધા રાખ ને કે હું તને તારવાનું કામ કરું છું. સંતોની કહાની તો કોઈ વર્ણન ન કરી શકે. કચ્છ ને કાઠિયાવાડ છે સંતોની ભૂમિ છે, અને એમાં કચ્છ ને કાઠિયાવાડમાં એટલા સંતો થઈ ગયા છે ને. રામ ને લક્ષ્મણ જયારે વનમાં જતા હતા ને ત્યારે નારાયણ સરોવર જાઓ ને તે રામચંદ્રજી ભગવાને સીધા યાત્રામાં આપણે વનમાં જતા હતા ને ત્યારે બહુ થાકી ગયા છે. એટલું બધું એને થાક લાગ્યું છે ને ત્યાં આરામ કરે છે. એ આરામ કરે છે ને એની જગ્યા અત્યારે રામવાડો કહેવાય છે. રામવાડો, રામ એટલે રામચંદ્રજી ભગવાને આરામ કર્યું છે ત્યાં, ને રાત ત્યાં રોકાણા હતા. સવારના સીતાજીએ સ્નાન કર્યું છે એ સીતા કુંડ કહેવાય. એ લક્ષ્મણજી સ્નાન કર્યું એ લક્ષ્મણ કુંડ કહેવાય. એ રામચંદ્ર ભગવાને સ્નાન કર્યું એ રામ કુંડ કહેવાય છે. એ 3 કુંડ જુદા જુદા છે અને 3 જણાએ સ્નાન કર્યું છે. નહીં રામ વાળું કહેવાય છે. તો રામચંદ્રજી ત્યાં કને પહોંચ્યા લક્ષ્મણજી, ત્યારે રામચંદ્રજી ભગવાને એમ કીધું એમને કે લક્ષ્મણજી કીધું કે રામ, આહા આ શું કચ્છની ભૂમિ છે કે આ કચ્છની ભૂમિ કેવી છે કે હા અહીંયા કેટલા ઋષિ મુનિઓ તપસ્યા થઈ ગયા છે. આ કચ્છની ભૂમિ કેવી છે? કઈ લક્ષ્મણજી સુનો પ્રભુ આ કચ્છડો બહુ યાદ આવે, અમને ખાવાનું ના ભાવે, નયને નિંદ્રા ન આવે. કચ્છમાં મને નિંદ્રા ઓછી આવે છે, બધા અહીંયા ઢગલી થઈ જાવ છો. અહીંયા બહુ આવે છે, હું ઓછી આવે છે. જઈને જુઓ દ્રંગલો ડાઈમાં થઈ ગયા મેં કણ દાદા, મોતિયા લાલિયા ઉપર એ પાણીને રોટલા કચ્છના રણમાં ખવડાવ્યા. એવા સંતોની બહુ યાદ આવે, નયને નિંદ્રા ન આવે, ખાવાનું ના ભાવે, નયને નિંદ્રા ન આવે. 12 વર્ષ જીર્ણોદ્ધારમાં 1100 પગથિયા છે કચ્છમાં. અને માતાના મઢ જઈએ રસ્તામાં એક સ્થાન આવે છે, 1100 પગથિયા છે. મને લાગે તમે કોઈ ગયા પણ નહીં હો, એવી જગ્યા છે. આહા, શું એક માન સંત થઈ ગયા વાજીભાઈ. 12 વર્ષ એને તપ કર્યો. તો એક સોપારી માથે એને સોપારી રાખી, એટલી સોપારી, હજી સોપારી આટલી દુનિયામાં જોવા ન મળે એટલી સોપારી એની ઉપર એ મસ્તક રાખ્યું. એમ મસ્તક રાખ્યું, મસ્તક નીચે અને પગ ઊંચા. 12 વર્ષ એને તપ કર્યો. 12 વર્ષ તપ કર્યો એને. આહા, જ્યારે 12 વર્ષ તપ કરીને જયારે આંખ ખોલી ત્યારે એમને કીધું કે તમે જે 12 ગાઉ સુધી તમે બધા દૂર થઈ જાજો, નહીં તો બધું ભસ્મીભૂત થઈ જશે. હું આંખ ખોલું છું. 12 વર્ષ તપસ્યા કરીને એક દોશીમાં ન માન્યા, બધાએ માન્યા, બધા દૂર ભાગી ગયા, એક દોશીમાં ન માન્યા. તો તરત એની બસ જંગલમાં એ ઝૂંપડી બસ એ થઈ ગઈ. એટલે 12 વર્ષ તપ કરીને જે ઉઠ્યા ને એને એની જે જગ્યા છે, અત્યારે પણ તમે ત્યાં બેસો કે તમે જાઓ ને તમે દર્શન કરો ને તો તમને અહીંયાથી અંદરથી ભૂમિના અંદર અવાજ આવે છે કે તપ કરો, તપ કરો, તપ કરો, તપ કરો, તપ કરો, એમ અંદરથી અવાજ આવે છે. અને મેકણ દાદા જ્યારે રામ લક્ષ્મણ જાનકી જ્યારે વનમાંથી પાછા આવે છે ને ત્યારે લક્ષ્મણજી ત્યાં કને વસ્ત્ર એના ઉતારી રાખે છે. એમના વસ્ત્ર ત્યાં કને રાખે છે. ત્યાં મેકણ દાદા નાની કોંબડી ગામ છે, ત્યાં મેકણ દાદાની જન્મભૂમિ હતી. તો જ્યારે મેકણ દાદા મોટા થાય છે ને ત્યારે એના મા બાપ એના મકાન બનાવે છે. મેકણ દાદા કીધું કે બાપજી મકાન એમને એમ રાખો, તમે બનાવો ને કે ના મારે બનાવવું છે. હવે તો છોકરા મોટા થાય એટલે મારે મકાન બનાવવું જ પડે. નહીં બાપુ, જેવું મકાન છે એવું રાખો, તમે ના બનાવો. ને જ્યારે મકાન બનાવવા લાગ્યા
મેઘાડાના ના પડી તો બાપુજી મના બનાવ્યું ને મકાન બનાવ્યા ને ત્યારે એને લક્ષ્મણજીના વસ્ત્રો એને યાદ આવી છે. એ વસ્ત્ર લઈ અને એ માતાના મોઢ હાલ્યા છે કે બસ ઘર કોઈને ખબર જ નથી મેઘાડાડા ક્યાં ગયા. બધા ગોતા ગોત કરે કે મેકણ ક્યાં છે, મેકણ ક્યાં છે. બહુ જ ગોતે પણ મેકણ દાદા મળે નહીં. કોઈકે કીધું કે મેકણ દાદા તમારા માતાના મઢ છે. જોવા ગયા, એના બા બાપુજી છોકરો મળતો નતો, પછી ગોતવા ગયા તો એ મેકણ દાદા માતાને મઢ મળ્યા. માતાને મઢ ગયા અને એના બા બાપુજી બોલાવ્યા કે દીકરા તું હવે ઘરે પાછો આવ કે છે. નહીં કે બાપુ મારે ભેખ પહેરવો છે. નહીં બેટા તારાથી ભેખ ન પહેરાય, તું ઘરે હાલ કે છે. તો કે હું લક્ષ્મણ એ ચાંચરા કુંડ છે માતાને મઢ, એક ચાંચરા કુંડ છે, હું હજારો વર્ષોનું સ્થાન છે. એ ચાંચરા કુંડમાં હું સ્નાન કરી આવું. જ્યારે મા બાપ ઉભા છે અને મેઘણ દાદા ચાંચરા કુંડમાં સ્નાન કરવા માટે જાય છે. જ્યારે સ્નાન કરીને મેઘણ દાદા બહાર આવે છે ત્યારે લક્ષ્મણજીનો અવતાર બતાવી દીધો છે એમને. લક્ષ્મણજીનો અવતાર બતાવી દીધો. હા, એના મા બાપ કે અમને તેમ થયું કે અમારો આ દીકરો છે. અરે રે, આ દીકરો નથી પણ અમારો આ તો દેવ છે કે. મેઘણ દાદાને પગે લાગ્યા, લક્ષ્મણજીનો અવતાર બની ગયા અને એ લક્ષ્મણજી એ મેઘણ દાદા ત્યાં માતાને મઢ રહ્યા અને ત્યાંથી એ આડકોટની બાજુ એક સ્થાન છે ત્યાં ગયા અને ત્યાં માણે હિંગળાજ માતાએ ગયા. હિંગળાજ માતાએ જ્યારે ગયા ત્યાં મુસલમાન લોકોએ એ લોકોને એની નમાઝ પડતા હતા. જ્યારે એની નમાઝ પડતા હતા ત્યારે મેઘણ દાદા હિંગળાજમાં જતા હતા ત્યારે એ લોકો એનો રસ્તો રોક્યો. મેઘણ દાદાને જવાનો રસ્તો ના આપ્યો. તો મેઘણ દાદા કહે છે કે તમે કેટલા વર્ષોથી તમે નમાઝ પડો છો? એ કે અમે તમારા બાપ દાદાથી નમાઝ પડીએ છીએ. કે તમે તમારા ખુદાના દર્શન કર્યા? તો કે દર્શન નથી કર્યા, અમે નમાઝ પડીએ છીએ કે. ઓહો. લક્ષ્મણજી કહે છે કે લાવ આજ હું તમને નમાઝ પડીને બતાવો. લક્ષ્મણજી ચાદર પાથરે છે અને નમાઝ પડીને બતાવે છે તો બધા જેટલા મોમેન અને મુસલમાન હતા એને બધાને એના અલ્લાહના દર્શન થાય છે. આહા મેઘણ, કે તું અમને એમ તું મેઘણ છે, તું મેઘણ નથી, બધું અમારો ઓલિયો છે. તો અમારો ઓલિયો છે તો અમારો પીર છે કે છે. આજ પણ મેઘણ દાદાના દર્શન કરવા મુસલમાન લોકો આવે છે. મોન્યુમેન્ટ તમે નજરે જોયું છે. મેઘણ દાદાના દર્શન કરવા માટે મેઘણ દાદાએ આહા એટલું બધું એ કર્યું છે. જ્યારે માં હિંગલાજ દર્શન કરીને આવ્યા ત્યારે હિંગલાજ માતાએ મેઘણ દાદાને એક કાવડ આપે છે ને કાવડ લઈને જાય મેઘણ દાદા ગામમાં. જીનામ 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 એમ કરતા કરતા લઈને આવે. આખી કાવડ ભરાઈ જાય છે. આખી કાવડ ભરાઈ જાય એટલે રોટલા કાવડમાં લઈ આવે છે. આખા ગામના લોકો રોટલા આપે છે અને એ રોટલા અને પાણી ગધેડો ને કૂતરો એનામાંથી લઈ અને કચ્છના રણમાં ખવડાવે છે. વટે માર્ગ વિચારા કચ્છના રણમાં ભૂખ્યા દુખ્યા ને મેઘણ દાદા એને રોટલા અને પાણી લઈ જાય છે. ગધેડો અને કૂતરો એનામાંથી લઈ અને મેઘણ દાદા બધાને રોટલા ને ખવડાવે છે. જઈને જુઓ દ્રંગલો ડાઈમાં થઈ ગયા મેઘણ દાદા. મોતિયા લાલિયા ઉપર એ પાણીને રોટલા કચ્છના રણમાં ખવડાવ્યા. એવા સંતોની બહુ યાદ આવે, નયને નિંદ્રા ન આવે. આહા, શું કચ્છના રણમાં મેઘણ દાદાએ સેવા કરી. જેનું ધામ તમે જુઓ ને ભુજની બાજુમાં છે. ભુજથી લગભગ 16-17 કિલોમીટર દૂર હશે. મેઘણ દાદાનું સ્થાન તમે જુઓ ને તો વહે છે. અંજારમાં જ્યારે આવો ત્યારે જેસલ તોરલના દર્શન કરજો જરૂર. બહુ સરસ સ્થાન છે. આપણે પહેલા કીધું હતું કે જેસલ તો કચ્છનો કાળો નાગ. આજે મને અહીંયા દર્શન થયા છે. કોણ મારા ભેગું હતું મને યાદ નથી આવતું. ત્યારે મેં કીધું પણ ખરું કોકને કે આ જો કચ્છનો કાળો નાગ જેસલ. આહા,
કેવા દર્શન થાય છે એના. ઘોડી તમે જુઓ તો અંજારથી છૂટી છે અને જેસલના દર્શન આજે મને લંડનમાં સવારના પોરમાં થયા હતા. આવો કચ્છનો કાળો નાગ જેસલ આજે દેવ થઈ પૂજ્યા. એના પાપને એને પ્રકાશી દીધા હતા. એટલે પાપને જ્યારે પ્રકાશી રહી છે ને ત્યારે બસ આપણાથી ભગવાન દૂર નથી રહેતો. અને એક વખત ભૂલ થઈ જાય છે કે માનવ માત્ર, આ તો મારા બેટા બધાને ખબર છે, એમનાથી હદ કહેવાય એવો આવે તો મને નથી ખબર, તમને આટલી બધી ખબર છે, બધાને ખબર હે. પાછી કેમ શીખીને બધા ઘરેથી આવ્યા હોય હમણાં. ક્યાં ક્યાં તો બાપા તમારી તૈયારી ઘણી ભલા. માણસ માત્ર અને પાપ પોતાનો પ્રકાશ દેવો. બસ ક્યારે ભૂલ થઈ જાય, આપણે ઘડી વારે ઘડી કહીએ છીએ, ક્યારે પતિની પણ ભૂલ થઈ જાય, ક્યારે પત્નીની પણ ભૂલ થઈ જાય. આ દેશમાં તો બહુ સુખ છે, પાછું સોરી ગયો એટલે પતી જાય. ખરેખર ઘણી વાતે બચી જઈએ છીએ આપણે, ઘણી વાતે બચી જવાય છે. મેં તો નજરે જોયું છે, રસ્તામાં એક બહેનો હાલ્યા જાય ને બીજા વાગી જાય ને, એવું વાગી જાય ને કે આમ બિચારા આમ તો કર ચડી જાય બિચારીને. ઓકે સોરી, બસ પછી એની કર એ ભૂલી જાય. બોલો થેન્ક યુ ને બસ સોરી. આ બે શબ્દ તો બહુ વપરાય છે અહીંયા. મેં હમણાં અહીંયા કને કોઈક મંદિર ગરસીસામાં ક્યાંક પૂજા કરવા ગયા હતા ભુજમાં, તો મારા પૂજા કરાવી લીધી. મેં કીધું થેન્ક યુ મહિમા માતાજીમાં હસું કે હું બોલી ગયો. 1.5 પોણા 2 મહિના અહીંયા રહીએ તમારી બાજુમાં, તો ભાષા તો પછી એ જ આવી જાય ને અમને પણ. સંઘનો રંગ તો લાગે, સંઘનો રંગ તો લાગે. મને ખબર નહીં પૂજા કરાવવા ગઈ મહારાજ પાસે, વ્રત હતું બધા પૂજા કરે, હું ભગવાન માની પૂજા કરે. તો મહારાજ એવી સરસ પૂજા કરાવી દીધી. મેં કીધું થેન્ક યુ મહારાજ. તો એ મને માતાજી હા શું તમે આ ક્યાંથી શીખ્યા? લંડન થી લઈ ગયો. લંડન ગઈ હતી ત્યાં. અરે ભગવાન કે હા, એટલે આવી ભાષા ત્યાં આવી જાય છે. ગમે એટલું ના બોલવા જઈએ સંભાળીને અહીંયા તો બોલવું જ પડે. હું જરાક શોર્ટકટમાં બોલવું પડે. દેશ તેવો વેશ છે, દેશ તેવો વેશ. એટલે કહેવાનું વાત એ કે ખરેખર સંતો મહાત્મા ઋષિ મુનિઓ એટલા થઈ ગયા છે. મારા ચાચા ગુરુ હતા, એટલા બધા એ મહાન હતા. એને જયારે એના ભાઈને જનોઈ આપવામાં આવી જ્યારે, ત્યારે એને એ નાની અવસ્થાના હતા, 5 વર્ષની અવસ્થાના હતા. ત્યારે એને બધા કુટુંબના લગ્ન કરવા માટે બહુ જ એ કર્યું. એને જાડેજાના દીકરી હતા, એ કે લગ્ન કરવા જ પડશે. તો એ અમારા ગુરુદેવ ના પાડી, ચાચા ગુરુએ કે નહીં હું લગ્ન નહીં કરું, કે ગમે એમ થઈ જાય ને તો નહીં કરું. કે તો એના બાપુ બહુ ખીજાણા કે અરે રે કે આ શું, કે આટલી નાની દીકરીને કે આવું કે લગ્ન નથી કરવા, કે પૂરી નાખો રૂમમાં કે છે. તે અમારા ગુરુને ચાચા ગુરુને એને રૂમમાં પૂરી નાખ્યા. 1 દિવસ પૂર્યો, 2 દિવસ પૂર્યા, 3 દિવસ પૂર્યા. 3 દિવસ પૂર્યા ને ચોથે દિવસે ઘરમાં જ્યાં જાય ને અનાજ કાઢવા ગયા તો સીધા નાક, કપડા કાઢવા ગયા તો સીધા નાક, પૈસા કાઢવા ગયા તો સીધા નાક. જ્યાં જોતા નાગ ને નાગ દેખાય. એના બાપુની ગઢસીસાથી લગભગ 5 કિલોમીટર એનું સ્થાન છે. ને જે તપ કરતા હતા ત્યાં એક ગુરુદેવની જગ્યા બીલીપત્ર, પીપળો, વડ અને શિવલિંગ. એ શિવલિંગમાંથી વડ આવ્યો, શિવલિંગમાંથી વડ આવ્યો, પીપળામાંથી વડ આવ્યો, એ વડ શિવલિંગમાં આવ્યો. એ શિવલિંગમાંથી વડ બહાર નીકળી ગયો. એ શિવલિંગમાંથી વડ બહાર નીકળી અને એ શિવલિંગમાંથી વડ બહાર નીકળી અને વળી પાછો પીપળાની સાથે એ જોડાઈ ગયો. એ એમનું સ્થાન છે. ત્યાં પરિક્રમા ને બધું બહુ સરસ છે કરવાનું. અને અત્યારે પણ જ્યાં એ શંકર ભગવાનની જ્યાં સેવા કરતા હતા એ જગ્યા ઉપર અત્યારે એટલી બધી જાળીવાળી છે ને
એ ઘટાટૂર ઝાડી વાળી છે ને ત્યાં ઋષિઓએ તપ કર્યો છે. ગઢશીશાથી ખાલી 5 કિલોમીટર દૂર છે. મઉ ગામ કહેવાય. મઉ ગામ કહેવાય. જે બાર નામ હતું એમનું. અને એ જાડેજાના દીકરી હતા. અને એ મઉ ગામની અંદર એનો એ પ્રાગટ્ય થયો. અને એ જ્યાં જોઈએ ત્યાં નાગ દેખાતા હતા. અને જ્યાં નાગ દેખાતા હતા ત્યારે એ બધાને એના ઘરે ભાઈનો જનોઈ હતો ને ત્યારે બધા જમણવાર કર્યું હતું બહુ ધામધૂમથી. પણ એ દીકરી જે બહાર અંદર પૂરેલા હતા ને એને બહાર ના કાઢે. ભાવે ભગવાનને એવું થયું કે કેમ જલારામ બાપા માટે, વીરબાઈ મા માટે ભગવાન સાક્ષાત આવી અને ઝોલીને દંડો ભગવાને સાક્ષાત દીધો. પરીક્ષા જતી ને આવા તો કોણ દાન, પત્નીનું દાન કોને દીધું હોય? એક રામકૃષ્ણ પરમહંસ એની ધર્મપત્નીને માં તરીકે માન્યા હતા ને જલારામ બાપા પત્નીના દાન દીધા હતા. થઈ ગયું લાગે તો ખરેખર એ જયારે જનોઈનો ઉત્સવ ધામધૂમથી ઉજવાતો હતો, ત્યારે સાક્ષાત ભગવાન આવે છે. સાક્ષાત ભગવાન આવી અને કહે છે કે તમારી એને પૂછે છે તમારા ઘરમાં નાગ કેમ દેખાય છે? ત્યારે કીધું તમારી દીકરીને તમે પૂરી રાખી છે ને, તમે બહાર કાઢો તો એ નાગ બધા અલોપ થઈ જશે કે છે. એ દીકરી ક્યાં છે? તો ભગવાન આગળ જાય છે, બધા પાછળ જાય છે. 1 માં, 2 માં, 3 માળો, 4થો રૂમ, 5મો, 6થો, 7મા રૂમ ની અંદર ઓજલમાં દીકરીને રાખ્યા હતા. ને એ દીકરીને બહાર કાઢ્યા. દીકરીને જ્યાં ખોલવા ગયા ને તો એ જયસેબા નામ એ દિવ્ય ચક્ષુએ 2 આંખો તો આપણી બધાની છે પણ દિવ્ય ચક્ષુએ દર્શન લીધા. જાણે 4 આંખોએ દર્શન લીધા, દિવ્ય ચક્ષુએ દર્શન લીધા. પછી બધા એના કુટુંબના કહે છે કે તમે છે ને એમનું નામ શ્રીબાલા હતું, તો તમારું નામ શ્રીબાલા છે. આજે તમારું જે કાર થઈ ગયો છે, તમારું નામ જે બા પડવામાં આવશે. એનું નામ જે બા પાડવામાં આવ્યું. અને ખરેખર એ પણ મહાન હતા. અને જે આપણા મંદિરનું ભૂમિપૂજન એમના હાથે આપણે કરાવ્યું હતું. ભૂમિપૂજન એમના હાથે. બહુ તપસ્વી હતા, બહુ 5 વર્ષની અવસ્થાએ એને પણ ભેગ પહેર્યો હતો. ને બાના ગુરુ જે આપણે મારી જન્મભૂમિ છે એ ત્યાંથી લગભગ 1/2 કલાકનો રસ્તો છે. એ મારી જન્મભૂમિ છે. અને એ જન્મભૂમિ ઉપર એ મહેશકર બાપુ કરીને જે થઈ ગયા એ જે હાલ્યા જતા હતા ને એની જટાઓ લેવા માટે એક ભાઈ સાથે રહેવું એને રાખતા હતા. કે એની જટાઓ એટલી બધી હતી ને એ હાલ્યા છે ને એની જટા એક ભાઈ જટા લઈને પાછળ રાખે. એટલી બધી નહીં તો પાછળ એની પાછળ હાલ્યા છે ને એની પાછળ શું કહેવાય આમ કે એ થતી હતી. એટલે એક ભાઈ જટા લઈને પડતા. 6 મહિના એ પાણીમાં હાલ્યા છે. આ કિનારે હાલ્યા છે, ઓલા કિનારે 6 મહિના પાછા બધા આખું ગામ વાગતે ગાતે આવે અને 6 મહિના પછી પાણીમાંથી બહાર નીકળતા હતા. એ અમારા બાના ગુરુ. એટલું એનું સ્થાન છે કે આ જન્મભૂમિ ઉપર મારું એનું સ્થાન છે. બાના ગુરુદેવનો મારો જન્મ, બાના ગુરુદેવનો જન્મ એક જ ગામમાં થયું છે. એ અત્યારે પણ બહુ સરસ થાય. ત્યાં એક રાજાના કુંવરી છે, એના લગ્ન થયા અને 6 મહિનામાં એના પતિ ઓફ થઈ ગયા. 6 મહિનામાં એના પતિ ઓફ થઈ ગયા. નાની 13 વર્ષની અવસ્થામાં. 13 વર્ષની અવસ્થાએ લગ્ન થયા. એ પણ અત્યારે રાજમાતા, એ પણ અત્યારે મારી જન્મભૂમિ ઉપર બેઠા છે. અત્યારે 90 વર્ષના છે. ઈ રાજમાતા એ સુમરી રોહામાં જ્યાં મારી જન્મભૂમિ છે, જ્યાં બાના ગુરુનું સ્થાન છે, એ રાજમાતા ત્યાં બેઠા છે. એ પણ ભાનુબેન મને લાગે દર્શન કર્યા છે. એમના દર્શન પણ અમે કરેલા બધા. અત્યારે બી દર્શન આપે પણ એટલું કેવું પડે જ્યારે જઈએ ને તો એકદમ આપણાથી સીધો ના જવાય. જઈને આપણે પૂછવું જોઈએ કે હું જાઉં ત્યાં પૂછું કે રાજમાતા, કે બધા પૂછે કે રાજમાતા માતાજી આવ્યા છે, એમને આજ્ઞા છે? તો એ કે નાઈને માતાજીને કયો આજ્ઞા છે, પધારો પધારો. એટલે આપણાથી જવાય. અને જે વાતો કરે અત્યારે પ્રેમી છતાં ને એટલું બધું એનું એ છે ને કે 2-3 માણસોને તો ભટકાડીને મારી નાખે. ફાયરિંગ કરે ને તમે જો તો ઘોડામાંથી હસવારીને એમ કે આમ લાગે કે આપણે આમ કે એમના શું કહેવાય શક્તિનું એમનામાં કેટલું બધું એમ કે શક્તિ છે માના નામની એમનામાં.
એને માં ત્યાં પછી સુમેરો આ ઘાટ જંગલોમાં ઉપર એક ડુંગર માંથી માં સ્વયંભૂ પ્રગટ થયેલા માં આશાપુરાનું સ્થાન છે જન્મભૂમિ ઉપર. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે એવી જગ્યાઓ કચ્છ તમે કાશીમાં જાઓ ને, ચારધામની યાત્રા કરવા માટે જાઓ અને કચ્છમાં તમે આ સ્થાન જુઓ તો તમે ચારધામનું પુણ્ય, ચારધામથી પુણ્ય વિશેષ તમને એ પુણ્ય તમને મળે, એટલું સરસ ધામ છે. ને ગઢશીશા તો છોટી કાશી જ કહેવાય. છોટી કાશી, તમે કાશી જાઓ કે ગઢશીશા આવો, તમે કાશી જવાનું પુણ્ય તમે ગઢશીશામાંથી મળે. એટલા સંતો થઈ ગયા છે, એટલા સંતો થઈ ગયા છે. એક બાણ સાહેબ કરીને હતા, એક કેટલા મહાન સંત હતા. એના ઘરે રોજ એક સેવક સેવા કરવા માટે આવતો હતો. તો સેવક સેવા કરવા માટે આવતો હતો ને એના ત્યાં એક દિવસ સેવા કરવા માટે ના આવ્યો. તો એ સંત એને ત્યાં જોવા માટે જાય છે કે આજે મારો સેવક કેમ આવ્યો નથી. તો એ પૂછા કરવા માટે જ્યારે જાય છે ને તે એની પત્ની કહે છે કે આજે તમારા દીકરા ઘરે નથી. તો કે ક્યાં ગયા છે? કે આજે વેપાર કરવા ગયા, કે થોડો વેપાર કરી આવો ને તો ઘરમાં વળી રોટી રોજી બાળકોને મળે એટલા માટે ગયા છે. તો કે હવે ક્યારે આવશે? તો કે બાપુ આવે ને તો હમણાં તમારી પાસે મોકલાવો છું. અહીંયા ને થોડી વાર થઈને બાપુ આગળ ગયા, બાણ સાહેબ બાપુ આગળ ગયા અને એટલી વારમાં ઓલો વણકાર આવી ગયો ને એને પૂછે છે કે એની ધર્મપત્ની કહે છે હા કે આ તો આપણા ઘરે સંત તમારી પૂછા કરવા માટે. ઓહો, કે સંતના પગલા આપણા ઘરમાં? હા, કોક આપણા તો ધન્યભાગ ખુલી ગયા છે કે આપણા ઘરે સંત પધાર્યા હતા. કે હા, આજે બાણ સાહેબ બાપુ આવ્યા હતા આપણા ઘરમાં. એને એટલો બધો આનંદ થઈ ગયો. એ તો એકદમ પવન વેગે દોડે છે અને વાણ સાહેબ ઘોડી ઉપર અસવાર હતી. એમને ગોળ હાલ્યા છે. પવન એટલું બધું હતું ને એ બૂમ પાડે છે, બાપુને બૂમ પાડે, બાપુ ઉભા રહો. પણ પવનનો વેગ તેમને સંભળાતો નથી. બહુ જ આગળ હતા ને એ પાછળ હતો. પછી ઉભા રહ્યો કરીને જ્યારે કે છે ત્યારે એને એમ કે છે કે બાપુ ઉભા રહ્યો નહીં તો તમને રામ દુઆઈ છે. બસ ત્યાં ઉભા રહ્યા. બસ કે હવે મારી સમાધિની તૈયારી, હવે એક પગ મારાથી આગળ નહીં ભરાય. પૂરું થઈ ગયું. ત્યારે સમાધિ લે છે. ત્યારે એને બહુ એમ થાય છે કે હા બાપુ તમે સમાધિ લેતા હો તો મારી સમાધિ તમારી બાજુમાં આપો. કે છે કે નહીં, તારી સમાધિ બાજુમાં નહીં આપો, તારો હજી સંસારનો યોગ લખેલો છે, તારે પૂરું કરવું પડશે. યોગ અધૂરો મૂકીને જઈશ ને તો તારે પૂરો કરવો પડશે. તો કે બાપુ મને સમાધિ તમારી પાસે લેવી છે, હું જાતનો હરિજન છું. તમે છો ઠક્કર એટલે લોહાણા, તમે લોહાણા છો અને હું હરિજન છું. મને તમારી બાજુમાં કોણ સમાધિ આપવા માટે આવશે? કે છે. તો કે જ્યારે તારો દેહ પણ જ્યારે તું સમાધિ લઈશ મારી બાજુમાં ને તને કોઈ પણ આપવા માટે ના પાડશે ત્યારે મારી સમાધિ અંદરથી બોલશે. તો બાપુ ઝાડ લીમડાનો બાજુમાં છે, અહીંયા કને આમરીનો ઝાડ છે, તો એ મને એક બાજુમાં કેમ મને જગ્યા આપવા માટે? જા તું સમાધિ લઈશ ને ત્યારે આમરીનો ઝાડ દૂર થઈ જશે અને એની અંદર મીઠી આમરી ઉગશે. અને આજે ખાટી આમરીનો લીમડાનો ઝાડ છે એમાં મીઠા લીમડાની ઝાડ થશે. એ બે ખસી તને જગ્યા આપી જશે. જ્યારે સમાધિ લેવા માટે જાય છે ત્યારે ઓફ થઈ જાય, સમાધિ લેવા માટે જાય છે ત્યારે બધા લોકો વિરોધ કરે છે કે નાતનો હરિજન છે ને આપણે લોહાણા ને એની બાજુમાં એની હરિજનની કેમ સમાધિ આપે? તો એ લોકો બધા વિરોધ કરે, બધા બહુ જેલસ કરે છે એટલે એને પથરા નાખે છે ઉપર, એની સમાધિ માંથી પથરા ઘા કરે છે. તો પથરા ઘા કરે છે તો ઝીણી સાકર થઈ જાય છે અને એના ઉપર રેતી ને કાકરા નાખે છે. જ્યારે રેતી નાખે છે ત્યારે અબીલ ગુલાલ થઈ જાય છે. આખું ગામ ગુલાલ લાલ થી ગુલાલ થઈ જાય. સાકર ઢગલા બંધ, નાના છોકરા સાકર લેતા આવે ને ખાતા આવે અને કંકુ બધા તિલક કરતા આવે. એમાં આંધળા હોય, બોબડા હોય, રમડા હોય, એ કંકુ લગાવતા ને ચાલતા થતા આવે. ને જ્યારે સમાધિ પાસે પહોંચ્યા ને ત્યારે લીમડો દૂર થઈ ગયો અને ખારો લીમડો હતો એમાં મીઠી ડાળ થઈ અને મીઠો લીમડો કાટી આંબરી હતી એમાં મીઠી આંબરીનો ઝાડ ઉગ્યો.
ને સમાધિ ફટાક કરતા ને જગ્યા દઈ દીધી. અને અંદરથી સંત બોલ્યા વાણસાર કે બેટા તું મારી પાસે આવી ગયો ને, કોઈની તાકાત નથી તને રોકવામાં. ચાલ એની બાજુમાં સમાધિ આપી. અને અત્યારે 13 જણા જીવતે સમાધિ લીધી છે. રાપરમાં 13 જણા સમાધિ લીધી છે. રાપર ઈ વાગડ 13 જણા સમાધિ લીધી. સામખિયાળી બરાબર રાઈટ. હા 13 જણા આમ જીવતે સમાધિ લીધી. શું એની કહાની કેવી? તો પૂજ્યશ્રી અમામાની કૃપાથી તો ભંડારા ભર્યા છે, ખૂટે એમ પણ નથી ને સમય પૂરો થઈ જાય છે પાણીના રેલાની જેમ. કારણ કે મને ખબર પડે, મેં કીધું છે જ્યારે મારો પ્રવચન ચાલુ થાય ને ત્યારે કોઈ ઘડિયાળ બતાવશે, નકર તો ખબર ના પડે. સવાર પડી અમારે સંતોની મોજ છે, આ મારી મોજ છે. અમને ખબર ના પડે આ મોજમાં અમે આખું રાત સવાર પડી જાય. દરેક જગ્યાએ ઇન્ડિયામાં પણ લંડનમાં પણ કેવું જ પડે બધાને કે હવે તો સમય પૂરું થાય તો કેજો. આરતીમાં પણ પ્રવચન ચાલતું ને ત્યારે પણ બધાને કેવું પડે કે આરતીનો સમય થાય ને ત્યારે એ કરજો. તો ખરેખર ભાનુબેન થેન્ક યુ, તમે મને આરતી કીધું છે. તો પૂજ્યશ્રી અમામાની કૃપાથી સમય પૂરો થાય છે. અહીંયાનું કાર્ય છે આપણે આગળ વધાવીશું. ને ખરેખર દરેક ભક્તો, દરેક બહેનો, દરેક ભાઈઓ પૂછે મને ખૂબ વાલીબેન અહીંયા હું આવી કથામાં તો મને એટલું બધું લાભ મળ્યું છે, એટલું બધું લાભ મળ્યું છે. અને આનું પુણ્ય ખરેખર ભાભીને ઘણું જ મળશે, પરિવારને પણ મળશે અને એનું પુણ્ય ભાભીને પણ મળશે. પૂજ્યશ્રી અમામાની કૃપાથી એનું જે કાર્ય આપણે પૂરું કરીએ છીએ. અને રવિવારની મંગળવારની આરતીનો જે છે બુધવારના સવારના મને ભારતમાં જવું છે. તો પૂજ્ય અમામાની કૃપાથી અને આરતીનો પ્રોગ્રામ જે છે તે આપણે પુષ્પાબેન તમને જણાવશે કે અહીંયા બારે જે જણાવશે તમને. જય અંબે, જય ભગવાન. સર્વ ભક્તોને જય અંબે, જય ભવાની. જય અંબે, જય ભવાની. ખરેખરમાં આજે તો તમારી વાણી આખી રાત બેસીને સાંભળીએ ને તો પણ પૂરી થાય નથી, પણ સંજોગ અનુસાર આ હોલ પાછો આપવાનો છે એટલે જલ્દી કરવું પડે છે. આપણે આરતી અને થાળ કરી લઈએ ને તો સાથે સાથે એક બાજુ આપણે ગરબા રમશો અને એક બાજુ બધા ભક્તો પ્રસાદ પણ લેવા મળજો કે આપણે જલ્દી હોલ ખાલી કરી અને આપી શકીએ, એટલે બંને લાભો સાથે લઈ શકીએ. તો બધાને જીતુભાઈ તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રસાદ લઈને બધા જ જાજો. અને એક મને અંતરથી થાય છે કે હું એટલું કહી દઉં કે શારદાબેન અને રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે કે આજે આટલો સરસ અમને જીતુભાઈને સત્સંગનો મોકો આપ્યો. કારણ કે એની ઘરે પણ સત્સંગ હતો, જરા ભૂલ થઈ ગઈ હતી, પણ એ લોકોએ મોટું મન રાખી એની ઘરનો સત્સંગ કેન્સલ કરી અને સર્વેને લાવો આપ્યો. એના માટે થેન્ક યુ શારદાબેન. ખરેખર પૂછે બાની કૃપાથી મને સારા ભાભી કીધું, રમેશભાઈ કીધું ભજન આપણા ઘરે છે. મેં તો વાંધો નહીં, એક બાજુ આ પ્રોગ્રામ થઈ, એક બાજુ આ પ્રોગ્રામ થઈ ગયો. મને પણ વિચાર થવા લાગ્યો કે હવે આપણે કેવી રીતે સોર્ટ આઉટ કરીશું. તો ખરેખર શારદા ભાભી આવ્યા, રમેશભાઈ આવ્યા. મને શું કીધું ખબર છે? મને કીધું કે જીતુભાઈ એ પ્રોગ્રામ રાખ્યું છે ને તો માં હોલમાં ભલે કરે, આપણે બધા સાથ આપીશું ને માં એક જગ્યાએ રાખીએ તો બધા લોકોને લાભ મળે. કેટલી ભાવના એમને કહેવાય. ધન્યવાદ નથી એમને પૂજ્ય માની કૃપાથી એમનો પ્રોગ્રામ ઘરનો એ કરી અને જીતુભાઈ તો ખરેખર એમને ત્યાં પ્રોગ્રામ રાખ્યો. જીતુભાઈને બક્ષિસા પણ આવી ગયા છે અને ખૂબ બાળકોની સેવા કરી હતી એમને, અને ખરેખર ધન્યવાદ છે એમને. તો પૂછ્ય ગરસામાં ગરસીસામાં કોઈ આવે ને તો એમને એમ જ કહું, તમારે ક્યાં તમે કાંઈ ન કહો, તમારે હાથે જ કરી જાઓ. નહીં, હાથે સાથે બસ એને જે કાર્ય કરવું હોય ને એ પોતાના હાથે કરી જાઓ, પોતાના હાથે ઈ સાથે છે. તો પૂછ્યા મામાની કૃપાથી હવે આગળ વધારે નકર વળી સવાર પડશે. આ રમેશભાઈ અને બીજા ભક્તો જે માતાજીના લંડનના રહેવાસી અને એ તો કરે સેવાના કામ, એનું ભલું કરે મારી માં મારા ગુલવારી રે, એની ભલું કરે મારા ગુલવારી રે, એનું ભલું કરે મારી માં મારા ગુલવારી રે, એની ભલું પૂરી કરે મારા ગુલવારી રે. બોમ્બે માત કી જય, ચંદુમે માત કી. હવે આ એક એનો
અનાઉન્સમેન્ટ છે કે માનો સોમવારે જવાનું હતું, એમાં થોડો સંજોગ અનુસાર થોડો ચેન્જીસ થયો છે, તો હવે માં બુધવારે સવારના જાય છે. તો એ 2 દિવસે આપણે માનો લાભ તો લેવાનો જ છે. એટલે એ માટે થઈ અને ઉતાવળમાં આ 2 પ્રોગ્રામ ગોઠવ્યા છે. એક પ્રોગ્રામ તમને એનાઉન્સ કરે છે, તો જે કોઈ ભક્તોને તમે પહોંચી શકો તો અમારા તરફથી એનાઉન્સ કરી અને બધાને એ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આમંત્રણ આપજો. એક પ્રોગ્રામ છે 108 દીવાની આરતી છે, કોપ્ટન સ્કૂલ સમજલેન પિંચલી, મંગળવારે છે અને એ સાંજના 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી. તો બધાને તેમાં આવી અને આરતીના દર્શન કરવા માટે અમારા તરફથી બધાને કહી દેજો, કારણ કે શોર્ટ નોટિસ છે એટલે ઘણા ભક્તોને ખબર ના પડે, તો તમે પ્લીઝ કહી દેજો. બીજો પ્રોગ્રામ છે માનો સત્સંગ અને ગરબા, એ સિંધી કમ્યુનિટી હાઉસમાં 318 ક્રિકલવુડ બ્રોડવેમાં, અને એ મંડેના સાંજના 6:30 થી 9:30 વાગ્યા સુધીનો છે. એ છેલ્લો માનો પ્રોગ્રામ છે, એ ભક્તો સાથે છે. એ પ્રોગ્રામ એવો છે કે આપણે બધા માનો વાણીથી લાભ લેશો અને આપણા પણ જે કાંઈ મનમાં ભાવ હોય એ માને જણાવી અને એ આપણા મનની જે ભાવના દૂર કરવાની એ દિવસે એ લાભ લેવાનો છે. તો બધા ભક્તોને આમંત્રણ છે અને બધા પહોંચી જાજો. જય અંબે, જય ભવાની, જય હિન્દ. આ એડ્રેસ જોઈતું હોય તો પાછળ દીપકભાઈ પાસેથી લઈ લેજો. હવે થાળ અને આરતી. કંચન તારી ઘર ગઈ, આ કંચન તારી કળધરી અને પીઠે મારી તારા લાડીલા ભક્તો, એ ભક્તો તમે જોડી જોડો, એ જમો જમો મારી આરા સુરવારી માં. તમે વેલા વેલા આવો અંબે માવઈ, વેલા વેલા આવો અંબે માવઈ. એ ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો, ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો. વેલા વેલા આવો અંબે માવઈ, વેલા વેલા આવો અંબે માવઈ. કામને પછવાડી મારો ઝૂપડો, કામને પછવાડી મારું ઝૂપડું. આંગળિયામાં તુલસી કેરો છોડવો, આંગળિયામાં તુલસી કેરો છોડવો. વેલા વેલા આવો અંબે માવઈ, વેલા વેલા આવો અંબે માવઈ. આપે ઈંડાણે વેલા આવ્યો, આવેલા ઈંડાણે વેલા ભૂલે ચૂકે ના જાજો બીજે ઘેર ગો, ભૂલે ચૂકે ના જાજો બીજે ઘેર ગો. વેલા વેલા આવો અંબે માવઈ, વેલા વેલા આવો અંબે માવઈ. ગરીબ ઘરનો લેવાને પ્રસાદ દો, ગરીબ ઘરનો લેવાને પ્રસાદ દો. વેલા વેલા આવો અંબે માવઈ, વેલા વેલા આવો અંબે માવઈ. આજીને ચૂકીને રાખ્યો પીતળો, આજીને ચૂકીને રાખ્યો પીતળો. પિંજરીમાં નાખ્યા કલ્લા તેલ દો, પિંજરામાં નાખ્યો કલ્લા તેલ દો. વેલા વેલા આવો અંબે માવઈ, વેલા વેલા આવો અંબે માવઈ. ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો, ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો. વેલા વેલા આવો અંબે માવઈ, વેલા વેલા